રાજકોટ જિલ્લાના ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાં નાવ હોડકી લઈ જતા પિતાની સામે જ પુત્રને વીજ કરંટ લાગતા નદીમાં પડી જતા મોત નીપજ્યું। પિતા પુત્ર નદીમાં માછલા પકડીને પરત આવતા સમયે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં વેગડી ગામ પાસે પુલની બાજુમાં પીજીવીસીએલના તાર હોય ત્યારે પિતા પુત્ર પુલ પરથી નીચે નાવ લઈને જતા સમયે પુત્રને કરંટ લાગતા નદીમાં પડી જતા મોત નીપજ્યું હતું। જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો ત્યારે ફેંકુભાઈ ટીલો શાહ નામના પરપ્રાંતીય વ્યક્તિ અને તેમનો પુત્ર વિશાલ ફેંકુ શાહ ઉંમર વર્ષ 18 વર્ષીય જે માછલીઓ પકડીને પરત આવતા સમયે પુલ પાસે તાર હોય ત્યારે વિશાલને કરંટ લાગતા નદીમાં પડી જવાથી મોત નીપજ્યું હતું। ત્યારે ધોરાજી નગરપાલિકા, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર, પીજીવીસીએલ સ્ટાફ દ્વારા નદીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢીને સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો। ત્યારે ધોરાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી। વેગડી ગામના પાદરમાં ભાદરના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળંગવા જતા વચ્ચે પીજીવીસીએલના તારને અટકી જતા શોટ લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ। ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનતને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે। કાઢવામાં કઈ રીતે આવેલો છે? કાઢવામાં હુડકી માલા મચ્છિયારાના માણસો આવ્યા અને 2-3 હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે। આ ઘટનાનું કારણ શું છે? ઘટનામાં તો પિતા પુત્ર બંને નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયેલ।